પ્રધાનમંત્રી મોદી પોલેન્ડ યુક્રેનની પ્રવાસ માટે રવાના। 21 અને 22 ઓગસ્ટે પીએમ મોદી પોલેન્ડની લેશે મુલાકાત। 23 ઓગસ્ટે પીએમ મોદી જશે યુક્રેનના પ્રવાસે। થાણેના બદલાપુર કેસમાં માનવ અધિકાર પંચે નોટિસ પાઠવી। માનવ અધિકાર આયોગનો ડીજીપીને 2 સપ્તાહમાં રિપોર્ટ રજૂ કરવા આદેશ। ભારત બંધના એલાનને રાજસ્થાનના અજમેરમાં સમર્થન। અજમેરના વેપારીઓએ બજારમાં બંધ પાડીને સમર્થન આપ્યું। અજમેરની બજારો સજ્જડ બંધ। આગ્રામાં પણ બંધના સમર્થનમાં રેલી યોજીને વિરોધ। રિઝર્વેશન બચાવ સંઘર્ષ સમિતિ દ્વારા રેલી યોજવામાં આવી। નવસારીમાં આદિવાસી સમાજે આપેલા બંધને સમર્થન। ખેરગામ નગર અને તાલુકાના લોકોએ સંપૂર્ણ બંધ પાડીને સમર્થન જાહેર કર્યું। દહેગામની બજારો પર બંધ। દહેગામના જૂના બજાર, સરદાર શોપિંગ સેન્ટર, ઔડા શોપિંગ સેન્ટર, એસટી સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન રોડ સહિતના વિસ્તારની બજારો બંધ। ભારત બંધની અસર ધાનેરામાં પણ જોવા મળી। ધાનેરાના વેપારીઓએ સમર્થન આપવા બજારો બંધ રાખ્યા। મોટી સંખ્યામાં રેલી કાઢીને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવશે। સુરતના નેત્રંગ ગામે સ્કૂલ બસ ચાલકે બાળકીને અડફેટે લીધી। રોડ ક્રોસ કરતી બાળકીને અડફેટે લઈને બસ ચાલક ફરાર। બનાસકાંઠાના ડીસા ધાનેરા હાઈવે પર દારૂ ભરેલી ગાડી પલટી। ગાડી પલટતા દારૂની રેલમછેલ થતા આરોપી ફરાર। સુરતમાં અઠવા લાઇન્સથી રિંગ રોડ સુધી ટ્રાફિકની સમસ્યા। મેટ્રોની કામગીરી ટ્રાફિકનું એક કારણ બની। સુરત ટ્રાફિક પોલીસ સમસ્યાનું નિવારણ લાવે તેવી સ્થાનિકોની માંગ। સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ડોગ બાઇટ કેટેગરી 3ના ઇન્જેક્શનો ખૂટ્યા। છેલ્લા 4 દિવસથી હોસ્પિટલમાં ઇન્જેક્શન્સનો સ્ટોક નથી।